આપણે શહેરીજનો અઠવાડિયાના 5-6 દિવસ ફ્લેટ કે ઓફિસના મકાનમાં કેદ હોઈએ છીએ અને વાહનમાં રસ્તા પર ટ્રાફિકમાં અટવાતા હોઈએ છીએ. નગરજનોએ પૃથ્વીની સપાટીને તો બદલી નાખી છે અને હવે તો ઊંચા ઊંચા બિલ્ડિંગ્સ આકાશને પણ દુર્લભ બનાવી રહ્યા છે. તો જ્યાં જગતપિતાનો હાથ ફરેલો દેખાય તેવા વાતાવરણમાં વીકેન્ડમાં જવાનું મન થવું સ્વાભાવિક છે. હા, જો કે આધુનિક સગવડો અને વિકાસને ફક્ત ધિક્કારીને નહીં ચાલે, કેમ કે સુદૂર સ્થળો શોધવા અને જવાનું સરળ પણ તેણે જ બનાવ્યું છે. આ રવિવારના પ્રવાસ માટે મેં ગૂગલ મેપમાં શોધ્યો એક ધોધ જૂના ઘંટા. તેના 300ની આસપાસ ગૂગલ રિવ્યૂ છે, એટલે કે સાવ અનએક્સપ્લોર્ડ સ્થળ તો નથી. ત્યાં જવું થોડું સરળ લાગ્યું અને વધુ એક આકર્ષણ હતું તેનાથી થોડે જ આગળ બતાવેલો રસ્તાની બાજુમાં જ આવેલો નાનો ધોધ. સવારે નાસ્તા પાણી કરી અમે વડોદરાથી નીકળ્યા. રાજપીપળામાં થોડી ફરી પેટ પૂજા કરી અને પછી અંકલેશ્વર તરફના રસ્તે ગયા. જૂના ઘંટા ધોધ જવા માટે સ્ટેટ હાઈવે 64 પર 13 કિલોમીટર જેટલા અંતર પછી ડાબા હાથે વળવાનું છે. થોડી જ વારમાં હરિયાળી ટેકરીઓ વચ્ચેથી અમે સર્પાકાર અને ઢાળવાળા રસ્તા પર આગળ ધપવા માંડ્યા. લીલી ચાદર ઓઢેલી ધરતી જોઈ અને આહલાદક વાયુના સ્પર્શથી મનમાં પ્રસન્નતાનું સ્ફુરણ થયું. રસ્તામાં એક ટેકરી પરથી પસાર થતાં ખળખળ વહેતા પાણીના પ્રવાહનો અવાજ આવ્યો. કારમાંથી ઉતરી નીચે તરફ દેખાતું દ્રશ્ય અદ્ભુત હતું. આ મનોરમ દ્રશ્ય નિહાળી અને પાણીના પ્રવાહનો રવ સાંભળી તમે ધોધ સુધી પહોંચવા આતુર થઈ જાઓ છો. હાઈવેના વળાંક પછી બસ માત્ર 5 કિલોમીટરમાં રસ્તાની ડાબી બાજુ આ શક્તિશાળી ધોધ આવે છે. વચ્ચે ગામના લોકોને રસ્તો પૂછતા તેમણે સારી રીતે રસ્તો બતાવ્યો, પરંતુ હમણાં એક દુર્ઘટનાના કારણે નહાવાની મનાઈ છે તેમ કહ્યું. ખરેખર અતિશય વરસાદના કારણે ધોધમાં પાણીનો પ્રવાહ ખતરનાક રીતે વહી રહ્યો હતો. આવા દ્રશ્યો તમને કુદરતની શક્તિનું ભાન કરાવે છે. છતાં આવા ધોધમાં પણ અમુક સાહસ કે દુસ્સાહસ કરી નાહવા પડનાર લોકો હતા. અમે માત્ર મન ભરીને દ્રશ્ય જોઈ અને ફોટા પાડી સંતોષ માન્યો. આ ધોધમાં પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યારે નાહવાની ખરેખર મજા આવતી હશે. આ રસ્તા પર થોડે આગળ એક ધોધ છે તેમ મેપમાં જોયું અને રિવ્યૂમાં વાંચ્યું હતું, એટલે અમે આગળ વધ્યા. આ રસ્તો પાણીના પ્રવાહને સમાંતર ચાલે છે, તો ક્યારેક ક્રોસ પણ કરે છે. વળી ક્યાંક તેના ઉપર ચેકડેમ બાંધેલા છે. તેનો ખળખળ વહેતો પ્રવાહ અને ધોધની ધારાઓ મનને આહલાદ અર્પે છે. 2 કિલોમીટર પછી આ પ્રવાહ રસ્તાની નીચેથી પસાર થાય છે અને એક બાજુ રસ્તાની સપાટીના સ્તરે જ વહે છે. ત્યાં ઉતરી પ્રવાહની દિશામાં હું થોડો આગળ ગયો તો રોમાંચિત કરી નાખનારું દ્રશ્ય જોવા મળ્યું, જેનું વર્ણન કરું તેના કરતાં તમે જ તેને જોઈને માણો. આ નાનકડા ધોધમાં હું નાહવાની તૈયારી કરતો હતો ત્યાં એક વિઘ્ન આવ્યું, કહો કે બાધા આવી. નજીકના ગામમાં રહેતી કે એ વિસ્તારની પરિચિત એક શિક્ષિત લાગતી અને સરકારી અધિકારી જેવી ભાષા વાપરતી મહિલાએ અમને આ જગ્યાએથી નીકળી જવા સલાહ આપી. સાથે ચેતવણી આપી કે અહીંના સ્થાનિક વ્યક્તિઓ તમને નુકસાન કરી શકે. તેની વાત કેટલી યોગ્ય હતી તે તો ખબર નહીં, પણ આ જગ્યાથી અજાણ હોવાથી અમે ત્યાંથી પાછા ફરવામાં જ શાણપણ સમજ્યું. આ પ્રસંગ માટે તમારો વિચાર અને દ્રષ્ટિકોણ મને કમેન્ટ કરી જણાવશો. મારું મન અતૃપ્ત હતું, પણ પાછા ફરતા ફરી રસ્તાની બાજુમાં જ એક નાનો ખળખળ વહેતો પાણીનો પ્રવાહ મળી ગયો, જ્યાં થોડો સમય પસાર કરી અને શરીરને અંશતઃ ભીંજવી મેં તૃપ્તતા માની. બસ હવે તો બાકી હતી પરત યાત્રા.
તે વેળાએ જોકે માનસ પટલ પર હજી એ વિલોભનીય દ્રશ્યોના સંસ્મરણો જ છવાયેલા હતા. વળી એ જ પ્રશ્ન મૂંઝવતો હતો કે તે મહિલાની વાતમાં કેટલું તથ્ય હતું. હું માનું છું કે શહેરોથી સુદૂર રહેતા ગ્રામજનો પણ હવે શહેરીઓથી પહેલા જેટલા અપરિચિત તો નથી, અને શહેરીજનો તેમને બહુ અણગમતા કે પારકા તો નથી લાગતા. બીજું પાસું વિચાર કરીએ તો આપણે શહેરીજનો તે વિસ્તારમાં જઈ તેમના જળ જમીનને નુકસાન તો નથી કરતા ને, કે તેમની શાંતિને વિક્ષુબ્ધ તો નથી કરતા ને. સાધન સગવડની દોડમાં ને હોડમાં શહેરમાં વસેલા માણસને પ્રાકૃતિક સ્થળો પર જઈ ત્યાંની શાંતિ અને રમ્યતાને ખલેલ પહોંચાડવાનો અધિકાર છે કે નહીં, તે એક પ્રશ્ન તો છે જ. અમુક શહેરીજનો એમ માને છે કે અમે ત્યાં જઈશું તો તેમને 2 પૈસા મળશે. વાત કદાચ સાચી હશે, પણ થોડાક આર્થિક ફાયદા સામે વિલાસિતાના વિષાણુ અને અશાંતિનું દૂષણ આપણે ફેલાવીએ છીએ. આ વિચાર સાથે મારી આ અનુભવ યાત્રા અહીં જ સમાપ્ત કરું છું. ફરી નવા બ્લોગમાં મળીશું. આવજો.